ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આકૃતિમાં સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 3 જોવાનો છે. હવે આ દાખલામાં તમને આપ્યો મધ્યક આપી દીધો છે, એટલે કે x બાર એ તમને આપ્યો છે કેટલો કે 18. તમારે શોધવાનું છે ખોટી આવૃત્તિ f. તો આ રીતના વર્ગ અને fi એટલે કે આપણી આવૃત્તિ આપ્યા છે. હવે આવડા જે f લ્યો એ આપણે શું કરવાનો છે, આમાંથી શોધવાનો હોય. આવા એક્ઝામમાં દાખલા પૂછાય છે. હવે પહેલા આમાં મૂંઝાવાનું નહીં, તમારે કઈ રીત કરવી ઈ પહેલા તો રીત કઈ કરવાની તો પદ વિચલનની રીતમાં થાય ઈ વધારે આપણે ઈઝી પડે. તો પહેલા xi એટલે આપણે જેમ શોધતા એમ શોધવાનું, વર્ગનો કરવાનો સરવાળો એને ભાગ્યા કરી નાખવાના 2. તો 11 ને 13 થાય 24, એના અડધા કરી ભાગ્યા 2 કરી એટલે આપણે આવે 12. 13 માંથી 11 બાદ કરી એટલે આવશે 2. તો 2 2 આમાં ઉમેરતા જાય, 12 માં 2 ઉમેરી એટલે 14 થાય, 14 માં 2 ઉમેરી 16, 16 માં 2 ઉમેરી 18, 18 માં 2 ઉમેરી એટલે 20, 20 માં 2 ઉમેરી 22 ને 22 માં 2 ઉમેરી એટલે 24. તો આ રીતે શું થયો તો xi થયો. હવે આપણે શોધવાનો ui. તો ui બરાબર xi માઈનસ a છેદમાં h. હવે આમાં હવે ગમે એને એ નહીં ધારવાનું. આપણે શું કરતા કે ગમે એને એ ધારતા, આવું દાખલા પૂછાય તો શું કરવાનું, ગમે એને એ થાય એ ધારવાનો નહીં. કેને એ ધારવાનો કે જે ખૂટતી આવૃત્તિ હોય એની સામે વાળાને એ ધારવાનો. તો આપણે ખૂટતી આવૃત્તિ અહીંયા 1 છે, એની સામે ડાયરેક્ટ આવ્યો 20. તો અહીંયા આપણે શું ધારી લેવાનો a. હવે a ની ડાયરેક્ટ એક્ઝેક્ટ સામે શું કરી દેવાનો 0. ઉપર જાય તો -1 -2 -3 અને -4 આ રીતના કરવાનું. નીચે આવી તો પ્લસ માં લઈ લઈ 1 2. આ આપણી ટ્રિક વાઇઝ આપણે આ ui મેળવી લીધો. હવે આપણે મેળવવાનો છે fi ui. તો અહીંયા fi ui fi એટલે આપણે આ છે, ui એટલે આ છે. તો બેનો ગુણાકાર કરી નાખી 7 ચોક થાય 28, 6 તેરીને થાય 18, 9 દુ થાય 18, 13 એકુ 13, અહીંયા તો આવશે 0, 5 એકુ 5 અને 4 દુ ને 8. આ રીતે આપણે fi ui શોધ્યો. હવે નીચે કરવાનું સિગ્મા fi ui બરાબર આ બધાનો સરવાળો કરી 8 તેરી ને 24, 24 ને 3 27 નો 17 વધી ચડી 2, 2 ને 2 4, 4 ને 5 6 7. તો આપણે અહીંયા આવ્યા 77, મોટા પદની નિશાની એટલે -77. અહીંયા બેનો સરવાળો કરી 8 ને 5 થાય 13. તો 13 માઈનસ કરવાના આપણે 77. તો 77 માંથી 13 કાઢી એટલે આપણે વધે 64. હવે 64 વધ્યા તો આ બેમાંથી મોટા છે આપણા 77, તો મોટા પદની કરી નાખી આપણે નિશાની. હવે અહીંયા fi નો સરવાળો કરવાનો. તો અહીંયા નીચે શું લખવાનું, સિગ્મા fi એનો આપણે સરવાળો કરી 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 3 25, 25 ને 10 35, 35 ને 5 40 ને 4 44. તો અહીંયા 44 આવી ગયા. હવે આપણે પ્લસ કરીને ખૂટતી આવૃત્તિ મૂકવી પડે, કેમ કે આ બધાનો આપણે સરવાળો કરવાનો. આની કિંમત આપણે ખબર છે નહીં, તો એ શું કરવાનું, પ્લસ કરીને મૂકી દેવાની. રેડી બરાબર. હવે આપણે શું કરવાનું કે સૂત્ર મૂકી. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui એના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આ રીતના સૂત્ર મુકાઈ જાય. પછી આપણે કરવાનું વેલ્યુ મૂકવાની. હવે જો તમને મધ્યક આપ્યો હોય છે તો મધ્યક એટલે શું થયું આપણું x બાર. તો આપણે x બાર આપી દીધા, એ કેટલા છે 18. અહીંયા 18 લખી, એ આપણો મળ્યો 20, 20 લખી દઈ, પ્લસ ના પ્લસ સિગ્મા fi ui આપણો આવ્યો 64, માઈનસ 64 આવ્યો છે, માઈનસ કરી નાખવાના. સિગ્મા fi આપણે જે આવ્યો એ મૂકવાનો. તો છેદમાં સિગ્મા fi આપણે આવ્યો 44 પ્લસ f ગુણ્યા h. 13 માંથી 11 બાદ કરે એટલે 2 આવે, તો એ આપણો શું થઈ ગયો h. તો આ મૂકી દઈ 2. આ રીતે વેલ્યુ મુકાઈ જાય. હવે 18 ના 18 એમને 20 પ્લસ છે, આ બાજુ લઈ આવી એટલે -20 બરાબર આ બાજુ જે વધ્યું -64 ગુણ્યા 2 ભાગ્યા 44 પ્લસ f. આ રીતે રાખવાના. આ બે ની બાદબાકી 20 માંથી 18 જાય એટલે 2 વધે અને મોટા છે એ 20 છે એટલે એની નિશાની. અહીંયા 64 ગુણ્યા 2 કરી 64 દુને થાય 128 છેદમાં 44 પ્લસ f as it is એમને રાખવાના. હવે કરવાના -2 એમને 44 પ્લસ f છે એ ભાગાકારમાં છે, આ બાજુ આવે એટલે કેમાં થઈ જાય તો કે ગુણાકારમાં.
આ બાજુ જો કોઈ ભાગાકારમાં હોય બરાબર ને આ બાજુ હોય તો ગુણાકાર થાય, જો ગુણાકારમાં હોય તો આવલી બાજુ જાય તો ભાગાકાર થાય. આ બેઝિક મેથ્સ તમને આવડવું જોઈએ. બરાબર કરીને -128 એમને. હવે 2 નો ગુણાકાર 44 આઈને કરવાનો, 2 નો ગુણાકાર 1 આઈને કરવાનો. તો 44 દુ કેટલા થાય 88 ને મોટા પદની જે નિશાની હોય રાખી દેવાની. તો -88 થયું. 2 ગુણ્યા f કરી એટલે શું થઈ જાય 2f. હવે પ્લસ માઈનસ માઈનસ થઈ જાય બરાબર -128. હવે આ 88 રહ્યા માઈનસ છે બરાબર ની વળી બાજુ જવા દે એટલે કેવા થઈ જાય પ્લસ. તો -2f બરાબર -188 28 પ્લસ 88. હવે અહીંયા -2f એમને. હવે પ્લસ માઈનસ માઈનસ થાય 128 માંથી 88 આપણે બાદ કરીએ એટલે વધે -40. તો આ કેવા આવ્યા -40. તો આ માઈનસ કેન્સલ થઈ જાય. હવે f રાખી 2 ગુણાકારમાં આ બાજુ જાય તો ભાગાકારમાં 40 ના છેદમાં 2 એટલે 20 દુને થાય 40. તો આપણો f બરાબર કેટલા મળશે 20. તો આ રીતે તમારે f અથવા તો કોઈ પણ વૃત્તિ આવી તમે શોધી શકો છો. તો આ રીતના દાખલા તમારે બોર્ડમાં પૂછે 4 માર્કમાં. એક આવૃત્તિ શોધવાની આવે અથવા તો 2 આવૃત્તિ શોધવાની આવે. હવે દાખલા નંબર છે 4. આ રીતના વર્ગ આપેલો, આ રીતે આવૃત્તિ આપેલ છે. આપણે આગળ શોધીએ. તો પહેલા તો xi શોધશી. તો xi આ બેનો સરવાળો કરીએ તો 65 અને 69 થાય 133. તો 133 ભાગ્યા તમે 2 કરશો એટલે આ આવશે જવાબ 66.5. હવે જો 69 માંથી આપણે 65 બાદ કરી એટલે કેટલાનો ગણો આવે તો કે 3 નો. તો હવે આમાં 3 ઉમેરના જાય તો 66 માં 3 ઉમેરી એટલે 69.5. એમાં 3 ઉમેરી એટલે 72.5. આ 0.5 તો સાથે જ લેવાના, ખાલી પ્લસ 3 કરી નાખવાના. 72 માં 3 ઉમેરી એટલે 75.5. 75 માં 3 ઉમેરી એટલે 78.5. 78 માં 3 ઉમેરી 81.5 અને 81 માં 3 ઉમેરી એટલે 84.5. તો આ રીતના આપણો xi થઈ ગયો. હવે આપણે શોધવાનું તો ui. ui નું યાદ રાખવાનું સૂત્ર xi - a છેદમાં h. ભલે આપણે ટ્રીક વાઇઝ જાય પણ આ સૂત્ર શું કરવાનું યાદ રાખી લેવાનું. હવે આપણે આમાંથી જોવાનું a ધારવાનો. તો હું 75.5 છે એને આપણે હું ધારી લઉં a ધારી લઉં. તો અહીંયા a ધાર્યો એની સામે 0 -1 -2 અને -3. નીચે આવે એટલે 1 2 અને 3. આ થઈ ગયું. પછી આપણે લેવાનું fi ui. fi એટલે 2, ui એટલે 3. 3 દુને 6 માઈનસ ની નિશાની માઈનસ રાખી દેવાના. 4 દુને 8 માઈનસ ની નિશાની. 3 એકુ 3 8 થાય ગુણ્યા 0 કરીએ એટલે 0. 7 એકુ ને 7 4 દુ 8 2 તેરી 6. આ રીતના થઈ જાય. પછી નીચે લખવાનું સિગ્મા fi ui. આનો સરવાળો કરી 8 ને 6 14 14 ને 3 17 તો -17. અહીંયા સરવાળો 8 ને 6 14 14 ને 7 21. તો આ રીતે આનો સરવાળો થયો. હવે આપણે શું કરવાનું નીચેનામાંથી ઉપરનો બાદ કરી 21 માઈનસ કરી નાખી 17 એટલે આપણો કેટલો જવાબ આવશે તો કે 4. અહીંયા આવૃત્તિનો સરવાળો કરવાનો સિગ્મા fi 2 ને 4 6 6 ને 3 9 9 ને 8 17 17 ને 7 18 19 20 21 22 24 ને 4 28 ને 2 30. તો આપણી આવૃત્તિ કેટલી આવી 30. હવે સૂત્ર મૂકી દઈએ આપણે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui એના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હવે a આપણો કેટલો આવ્યો છે તો કે 75.5 પ્લસ ના પ્લસ એમને સિગ્મા fi ui આવ્યો આપણો 4. સિગ્મા fi આપણો આવ્યો 30 અને ગુણ્યા h કેટલાનું છે 68 માંથી 65 આપણે બાદ કરીએ એટલે આ કેટલા આવે 3. તો એ આપણો થઈ ગયો h. 3 દાળ ને 30 75.5 એમને રાખી પ્લસ 4 ના છેદમાં 10 75.5 પ્લસ આ બેનો આપણે ભાગાકાર કરીએ એટલે 0.4 આવે. ગયા લેક્ચરમાં મેં તમને શીખવાડેલું કે જો પોઈન્ટ નીચે 10 હોય તો પોઈન્ટ પછી એક આંકડો હોવો જોઈએ, જો 100 હોય તો પોઈન્ટ પછી બે આંકડા હોવા જોઈએ. તો આ રીતે ટ્રીક વાઇઝ તમારે લઈ લેવાનું, ખોટા ભાગાકાર કરીને ટાઈમ બગાડવાનો નહીં. તો
તો હવે આ બેનો આપણે સરવાળો કરી તો 75.5 ને 4 કેટલા થઈ જાય 9 તો તમારો આન્સર આવી જાય 75.9 આ થઈ ગયો તમારો દાખલો કમ્પ્લીટ હાલો આપણે હવે જોઈએ દાખલા નંબર 5 હવે દાખલા નંબર 5 માં જો ટ્વિસ્ટ થોડું કરેલું છે જો તમે એમને જોયા વગર હેલા જાવ તો તમારો દાખલો ખોટો પણ પડી શકે જો વર્ગ એક 50 થી 52 અને આયા થઈ ગયું 53 થી 55 હવે શું થઈ ગયું અલગ અલગ થઈ ગયું હવે આ વર્ગ કેવા થઈ ગયા તો કે અસતત એટલે કે અહીંયા 52 છે અને અહીંયા 53 છે આપણે જે દાખલા જોયા એમાંથી અહીંયા હોય એ ક્યાં આવતું નીચે આવતું આ શું થઈ ગયું અલગ અલગ થઈ ગયું હવે આપણે આ શું કરવાનું કે જી 50 થી 52 નો છે તેમાં ગાળો જોવાનો કેટલાનો ગાળો આવે છે તો અહીંયા શું કરવાનું 50 ગણવાના 51 ગણવાના અને 52 ગણવાના જો આવી રીતના વર્ગ તમને આપ્યો હોય 50 થી 52 અને 52 થી 54 તો જે 52 છે ને એ અહીંયાના ગણવાના આવે કે અહીંયા ગણવા પડે તો હવે શું કીધું તો અહીંયા તમારે 52 નથી અહીંયા તમારે કેટલા આપ્યા છે 53 જો અહીંયા 53 આવે ને એટલે તમારે 52 શું કરી દેવાના 50 51 અને 52 આમ રીતે ગણવાનું થાય ગાળા બરાબર જે ડિસ્ટન્સ છે એ તમારે આ રીતના ગણવું પડે તો આ રીતે લઈ ગણી અને આપણે દાખલો કરવાનો થાય તો કરી આપણે હવે અહીંયા xi તો xi શું થશે કે 50 52 એટલે કેટલા થાય 102 102 ભાગ્યા આપણે 2 કરી એટલે કેટલા આવશે આપણે 51 હવે 51 આવ્યો હવે આપણે ખબર પડી ગઈ કેટલાનો ગાળો છે કે 3 નો ગાળો છે તો 3 આપણે ઉમેરતા જઈએ 51 માં 3 ઉમેરીએ એટલે 54 માં 3 ઉમેરી 57 માં 3 ઉમેરી 60 અને 60 માં 3 ઉમેરી એટલે 63 તો આ રીતે આપણે xi કરવાનું હવે આપણે ui બરાબર xi માઈનસ a છેદમાં h હવે આપણે આમાં a ધારી તો હું 57 ને a ધારી લઉં આ બાજુ કરી નાખું 0 -1 -2 નીચે 1 અને 2 હવે આપણે કરવાનું fi ui fi એટલે 15 ui એટલે -2 15 દુને 30 મોટા પદની નિશાની 110 ગુણ્યા 1 એટલે 110 0 એટલે કોઈ પણ ગુણાકાર 0 115 ગુણ્યા 1 એટલે 115 25 દુને 50 નીચે આપણે કરવાનું સિગ્મા fi ui આનો સરવાળો કરી એટલે -140 આનો સરવાળો કરી એટલે 5 6 અને 165 તો 165 માંથી આપણે 140 બાદ કરી અહીંયા વધશે 5 14 માંથી 16 માંથી 14 જાય એટલે વધશે 2 એટલે આપણે કેટલા આવ્યા 25 સિગ્મા fi ui આનો આપણે સરવાળો કરી સિગ્મા fi 5 5 5 5 એટલે 4 વખત 5 એટલે 5 ચોક ને 20 એટલે 0 2 2 ને 3 ને 4 4 ને 3 7 ને 8 8 ને 2 10 0 1 1 2 3 4 તો આપણે સિગ્મા fi કેટલો આવ્યો તો કે 400 હવે આપણે સૂત્ર મૂકી દઈએ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui એના છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h હવે આપણે a એટલે ખબર છે કેટલો છે તો કે 57 સિગ્મા fi ui આપણે આવ્યો 25 સિગ્મા fi આપણો છે 40 હવે h હવે h તમારો કેટલો થશે આપણે અહીંથી પ્લસ કર્યા ઈ આપણો h થઈ જાય એટલે 51 માં આપણે કેટલા નહીં થતો નહીં થતો ઈ આપણો h થયો એટલે h આપણો આવશે 3 નો હવે શું કરવાનું 57 એમને રાખી પ્લસ 25 તેરીને આપણે કરી 75 એના છેદમાં 400 હવે તમે કહેશો કે સાહેબ આ તો ભાગાકાર આપણે કરવો અઘરો પડી જાય પણ આપણે અઘરું પડે એવું કઈ વસ્તુ નહીં અહીંયા 57 એમને રાખી પ્લસ આ 75 એમને રાખવાના હવે અહીંયા હું કરું 4 ગુણ્યા 100 હવે જો શું કર્યું મેં હવે 400 છે તો 400 ને હું આ રીતના લખી તો 4 ગુણ્યા આપણે કર્યા 100 હવે શું કરવાનું 75 ભાગ્યા 4 કરી નાખી તો આ 75 એને ભાગ્યા 4 તો 4 એકુને 4 7 માંથી 4 કાઢીએ એટલે 3 ઉપરથી ઉતરા 5 હવે આપણે ભાગાકાર કરી એટલે 4 8 ને 32 અને માઈનસ કેટલા વધશે 3 ઉપરથી ઉતાર્યો 0.4 7 ને 28 તો અહીંયા આવશે 2 એટલે કેટલા આવ્યો આપણો જવાબ તો અહીંયા 57 પેલા એમને રાખવાના પ્લસ
18.7 એને ભાંગ્યા જો આપણે ભાગાકાર કેનો કર્યો તો કે 75 ભાગ્યા 4 કર્યા આપણે 100 ને કઈ બચી લીધા નથી તો એને હવે પાછા નીચે છેદમાં એમને રાખી દેવાના આ બેનો આપણે ભાગાકાર કેટલો મળ્યો 18.7 હવે મેં તમને શું કીધું કે નીચે જેટલા 0 હોય એટલા પોઈન્ટ પછી આંકડા હોવા જોઈએ ઉપર તો અહીંયા કેટલા 0 છે તો કે 2 તો અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા હોવા જોઈએ 2 હવે અહીંયા એક જ છે તો 2 પોઈન્ટ આપણે આગળ લઈ લઈએ એટલે કે 57 પ્લસ 0 પોઈન્ટ ને 18 પોઈન્ટ પછી કેટલા આંકડા આવી ગયા 2 હવે તમારે 7 રાખવો હોય તો એમને પછી રાખી દેવાનું બરાબર છે હવે બેનો સરવાળો કરી નાખીએ એટલે આપણો જવાબ આવે 57.18 તો આ તમારો શું થઈ ગયો રિયલ આન્સર આ રીતના તમારો જવાબ આવે છે દાખલા નંબર આવ્યો આપણે 6 આ રીતના વર્ગ અને આ રીતના આવૃત્તિ આપેલી છે પહેલા આપણે એક્સરસાઇઝ હતી 100 150 કરીએ એટલે 250 નાણતા કરશે એટલે આપણે આવશે 125 હવે જોઈ શકીએ 150 માંથી 100 બાદ કરીએ એટલે આવે 50 નો ડિસ્ટન્સ છે તો આપણે 50 ઉમેરી એટલે આમાં 125 માં 50 ઉમેરી એટલે કેટલા થાય 175 એમાં પાછા 50 પ્લસ કરીએ એટલે 225 225 માં 50 પ્લસ કરી 275 અને એમાં 50 પ્લસ કરીએ એટલે 325 તો આ રીતના આપણો થયો એક સાઈડ હવે આપણે ધારવાનું તો આમાં આપણે એ ધારી લઈ તો અહીંયા 225 ને એ ધારી લઉં uy બરાબર xi માઈનસ a એના છેદમાં a એની ડાયરેક્ટ એક્ઝેક્ટ સામે શું આવશે 0 ઉપર -1 -2 નીચે 1 2 હવે અહીંયા fi uy હવે fi એટલે 4 uy એટલે 2 4 દુ ને 8 માઈનસ નિશાની 5 એકુ ને 5 માઈનસ કરી નાખી 0 એટલે કોઈ પણ ગુણાકાર 0 2 એકુ 2 અને 2 દુ ને 4 તો અહીંયા કરી આપણે સિગ્મા fi uy આનો સરવાળો 8 ને 5 થાય 13 માઈનસ 13 4 ને 2 થાય 6 નીચેમાંથી ઉપરનું બાદ 6 માઈનસ 13 હવે 6 માંથી આપણે 13 બાદ કરીએ એટલે કેટલા આવશે 7 અને મોટું શું થયું તો 13 એની આપણે કરી નાખવાની નિશાની અહીંયા આપણે જોઈ 4 ને 5 9 10 11 12 13 14 15 નો પાંચડો વળી જડીએ 1 ને 1 2 તો સિગ્મા fi આપણો કેટલો આવ્યો તો કે 25 હવે આપણે શું કરી નાખી ભાગાકાર સૂત્ર મૂકી દઈ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uy એના છેદમાં સિગ્મા fi ગુણ્યા h હવે a આપણો કેટલો આવ્યો તો કે 225 પ્લસ fi uy આપણો આવ્યો 7 તો આ -7 છેદમાં fi આપણો આવ્યો 25 એને ગુણ્યા h કેટલાનો છે તો કે 50 નો આ 225 એમને રાખી પ્લસ માઈનસ 7 ના છેદમાં 25 એને ગુણ્યા 50 તો 25 દુ શું થઈ જાય 50 તો 225 માઈનસ 7 ગુણ્યા કરી નાખી 2 એટલે 7 દુ કેટલા થાય 14 225 માંથી 14 બાદ કરો એટલે કેટલા આવે 211 તો આ તમારો શું થઈ ગયો આન્સર થઈ ગયો હવે દાખલા નંબર આપણે 7 આવ્યો આવી રીતના પોઈન્ટમાં દાખલો આપેલો છે તો મૂંઝાવાનું જરાય નહીં જેમ કરતા એવી રીતના આપણે કરવા મળવાનો બેનો સરવાળો એને ભાગ્યા કરી 2 હવે આ જો મને 4 દેખાય છે તો શું 4 ના અડધા કેટલા થાય તો કે 2 તો આ 2 0 છે એ મૂકી દેવાના 0.0 પછી કરી નાખવાના 2 હવે જો કેટલાનો ગાળો થયો 0.00 થી 0.04 તો 4 4 નો ગાળો થયો 4 4 ઉમેરતા જઈએ તો અહીંયા 0.06 0.10 એમ 0.14 0.18 અને 0.22 તો આ રીતે કરી નાખો આપણે xi હવે આપણે કરવાનો uy બરાબર xi માઈનસ a એના છેદમાં h હવે અહીંયા a ધારી લઈ તો હું આને a ધારી લઉં અહીંયા કરી નાખું 0 અહીંયા નીચે 1 2 અને 3 હવે અહીંયા આવશે fi uy હવે આ fi આ uy તો ગુણાકાર કરી 4 દુ ને થાય 8 9 એકુ 9 9 ગુણ્યા 0 એટલે 0 2 એકુ 2 4 દુ 8 અને 2 તેરીને 6 હવે અહીંયા ઉપર સરવાળો કરી આનો સરવાળો કરી નીચે લખી નાખી સિગ્મા fi uy આનો સરવાળો 8 ને 2 10 10 ને 6 16 અહીંયા કરી તો 8 દુ 16 ને 1 17 તો અહીંયા આવશે -17 અહીંયા આવ્યા 16 તો 16 માઈનસ કરી નાખી 17 નીચેનામાંથી ઉપરનું બાદ કરી 16 માંથી 17 જાય એટલે કેટલા વધે -1 આનો સરવાળો કરી સિગ્મા fi
9 ને 9 18, 18 ને 2 20, 20 ને 4 24, 24 ને 4 28 ને 2 30. તો સિગ્મા fi કેટલો આવ્યો તો કે આપણે 30. સૂત્ર મૂકી દઈએ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uy એના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હવે એ આપણે 0.10 પ્લસ સિગ્મા fi uy આવ્યો -1 સિગ્મા fi આપણે આવ્યો 30 ગુણ્યા h કેટલાનો છે તો હવે આ પોઈન્ટમાં લેવાનો 0.04. હવે 0.10 એમને પ્લસ માઈનસ માઈનસ 0.04 એના ભાગ્યા કરી નાખવાના 30. હવે તમે કહેશો કે સર આ કરવો કેમ આપણે ભાગાકાર પોઈન્ટ વાળો છે પાછા નીચે 30 છે તો મૂંઝાવાનું નહીં. હવે અહીંયા શું કરવાનું 0.10 એમને રાખો. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે આંકડા તો પોઈન્ટ પછી આમ બે આંકડા છે તો આને હું આવી રીતના લખી શકું 4 ના છેદમાં 100 કરું એટલે શું આવે જવાબ તો કે 0.04. તો અહીંયા આપણે એ જ કરી 4 એને ભાગ્યા કરી નાખી 100 અને બીજા તો આપણા 30 હતા એ આપણે ગુણાકારમાં રાખી દઈએ. હવે બીજું શું કરવાનું કે 0.10 માઈનસ 4 અહીંયા 100 હતા એમને રાખી. હવે 30 છે તો 3 ગુણ્યા 10 કરું એટલે શું મળી જાય આપણે 30. તો આ રીતના ડિવાઈડ કરી નાખવાનું પછી આપણે ભાગાકાર કરી. હવે 4 અને 3 નો હું ભાગાકાર કરું તો અહીંયા 0.10 માઈનસ 4 ભાગ્યા 3 કરી એટલે શું આવે 1.33. હવે એના ભાગ્યા અહીંયા 1 2 અને 3 એટલે નીચે શું કરી નાખવાના 1000. હવે જે આ 0.10 એમને રાખી હવે નીચે 1000 આવ્યા અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા હોવા જોઈએ તો કે 3 આંકડા હોવા જોઈએ. તો 1000 છે એટલે 0.1 2 અને પછી આપણો છે 1 અને પાછળના બે તગડા મૂકી દઈએ તો અહીંયા શું થઈ જશે 0.00133 એટલે આપણો જવાબ આવશે 0.98 ને 7. હવે આપણે આને રાઉન્ડ ઓફ કરવું હોય તો 0.099 આ રીતે તમારો જે ટેક્સ્ટબુકમાં જવાબ આપ્યો છે એ રીતે તમે રાઉન્ડ ઓફ કરી શકો અથવા તો તમારો આ જવાબ એ સાચો ગણાય. હવે આપણે દાખલા નંબર 8 છે આ રીતના આપેલો છે. આમાં જોઈ શકો છો તમારા વર્ગ કેવા જેવા સતત 0 થી 6 6 થી 10 10 થી 14 14 થી 20 અહીંયા 6 નો ગેપ આવી ગયો અહીંયા પાછો 2 નો થઈ ગયો અહીંયા 10 નો થઈ ગયો અને અહીંયા પાછો 2 નો થઈ ગયો. આ રીતના ગેપ છે. તો હવે આપણે કઈ રીત કરશી તો કે ધારેલ મધ્યકની રીત. તો એમાં એક સાઈડ પેલા શોધવાનો તો 0 6 એટલે 6 ના અડધા કરીએ એટલે 3 6 10 એટલે 16 16 ના અડધા 8 10 14 એટલે થાય 24 24 ના અડધા 12 14 20 એટલે 34 34 ના અડધા કરી એટલે આપણે કેટલા આવશે 17 20 28 એટલે કેટલા થાય તો કે 39 39 ના અડધા કરી એટલે 24 28 38 એટલે થાય 66 66 ના અડધા કરી એટલે 33 40 38 એટલે થાય 78 ને 78 ના અડધા કરી એટલે આપણે આવે 39. હવે આપણે di તો di બરાબર xi માઈનસ a. હવે આપણે a ગમે એને લેવાનો તો હું અહીંયા a 17 ને લઈ લઉં અહીંયા શું આવશે 0. હવે અહીંયા હવે શું કરવાનું xi માંથી a બાદ કરવાનો. હવે મારો xi તરીકે પહેલા મારે આને લેવો છે અને a મારો શું રાખવાનો ફિક્સ રાખવાનો. તો 17 માંથી 12 કાઢી એટલે કેટલા વધે 5 અને એમાં મોટા કોણ છે તો 17 તો ઉપર માઈનસ. હવે યાદ જ રાખવાનું કે 0 ઉપર જાઓ એટલે કેવું આવશે તો કે માઈનસ નીચે આવો તો કેવું થઈ જાય પ્લસ. ઈ di હોય કે પછી ui હોય. હવે 17 માંથી આપણે કેટલા કાઢવાના છે 8 તો 17 માંથી 8 કાઢી એટલે 9 વધે માઈનસ ની નિશાની. 17 માંથી 3 કાઢી એટલે 14 માઈનસ ની નિશાની. 24 માંથી આપણે કાઢવાના છે 17 એટલે કેટલા વધે તો કે 7. હવે અહીંયા 33 માંથી આપણે 17 કાઢી એટલે કેટલા વધશે 33 માઈનસ કરી નાખવાના 17 13 માંથી 7 કાઢી એટલે કેટલા વધશે તો કે 6 અહીંયા 2 એટલે કેટલા વધે 16 39 માંથી 17 કાઢી 9 માંથી 7 જાય 2 3 માંથી 1 જાય એટલે 2 બરાબર. તો આ રીતે શું થઈ ગયું આપણો di. હવે આપણે શું કરવાનું તો કે fi di. હવે fi એટલે આ di એટલે આ તો 11 ગુણ્યા કરવાના 14 તો અહીંયા કરી 11 ગુણ્યા 14 0 1 1 1 ને 1 1 4 1 4 4 અહીંયા 4 અહીંયા 5 અને અહીંયા 1 તો પેલો di કેટલો આવ્યો 154 માઈનસ 10 ગુણ્યા 9 એટલે કેટલા થાય 90 માઈનસ 7 50 ને
35 માઈનસ 0 એટલે કોઈ પણ ગુણાકાર 0 7 ચોક ને 28 16 તેરી 48 ને 22 એકુ 22 તો આ શું થઈ ગયું આપણો FI DI હવે આપણે આનો સરવાળો કરી નાખી અને અહીંયા આનો સરવાળો કરી નાખી આપણે DI વાળી રીત કેમ કરી તો કે અહીંયા આપણે કેવો છે વર્ગ અસતત છે એટલે હવે આપણે આનો સરવાળો 5 ને 4 9 9 ને 5 14 ને 3 17 નો 7 વધી ચડીએ એટલે કેટલો આવ્યો 279 અહીંયા સરવાળો કરી 8 ને 8 16 16 ને 2 18 18 નો 800 વધી ચડીએ 4 ને 2 6 ને 2 8 ને 1 9 અહીંયા આવ્યો 98 તો સિગ્મા FI DI 98 માંથી આપણે 279 બાદ કરવાના પેલા બાદ કરી લઈ 279 એને માઈનસ કરી 98 9 માંથી 8 જાય એટલે કેટલા વધે 1 અને 27 માંથી કાઢવાના છે 9 અથવા તો અહીંયા 17 17 માંથી આપણે 9 કાઢીએ એટલે 8 વધે અહીંયા કેટલો થઈ જાય 1 એટલે 181 તો 181 કેવા આવશે તો કે માઈનસ અહીંયા આપણે સરવાળો કરી સિગ્મા FI 11 ને 10 21 21 ને 7 28 ને 4 32 ને 4 36 ને 3 39 ને 1 40 તો આપણો આવ્યો સિગ્મા FI હવે સૂત્ર મૂકી દે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI એના છેદમાં સિગ્મા FI એ આપણે મળી ગયો કેટલો તો કે 17 પ્લસ ના પ્લસ એમને સિગ્મા FI DI આપણે કેટલો મળ્યો 181 એને ભાગ્યા સિગ્મા FI મળ્યો આપણે 40 તો અહીંયા લખવાનું ભાગાકાર 181 ભાગ્યા 4 ચોકે ચોકે ને 16 બે વધે 1 4 50 ને 20 અહીંયા કેટલા વધશે 1 ઉપરથી 0 4 દુ ને 8 તો આપણે મળ્યા 17 પ્લસ માઈનસ માઈનસ 45.2 હવે અહીંયા મેં 4 વડે ભાગાકાર કર્યો અહીંયા હતા 40 તો વધશે એટલે કેટલા નીચે 10 તો 17 માં માઈનસ પોઈન્ટ એક આગળ લઈ લે એટલે 4 પોઈન્ટ ને 52 તો આ રીતના પહેલા તમારે પોઈન્ટ ને ખસેડતા આવડવું જોઈએ એ ટ્રીક વાઇઝ વયું જવાનું એટલે તમારે શું થઈ જાય તો કે ઈઝી થઈ જાય 17 માંથી આપણે બાદ કરી તો અહીંયા 17 પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ અહીંયા છે 52 આગળ છે 4 અહીંયા 10 અહીંયા 9 અહીંયા 6 10 માંથી 2 કાઢીએ એટલે 8 9 માંથી 5 જાય એટલે 4 પોઈન્ટ ને નીચે પોઈન્ટ 6 માંથી 4 જાય 2 અને 1 તો તમારો જવાબ શું આવશે 12.48 તો x બાર બરાબર આપણો જવાબ આવે 12.48 આ રીતે દાખલો કમ્પ્લીટ કરવાનો થાય હવે આપણા સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો આ રીતના આપેલો છે વર્ગ આપેલા છે FI આપેલો છે હવે હું વર્ગ જોવ જ છું તો કેવા મને દેખાય છે તો કે સરખા જ છે સતત જ વર્ગ છે તો આપણે UI વડે જ રીત કરીશું વર્ગ વિચલનની પેલા xi સુધી લઈ 45 + 55 કરે એટલે કેટલા થાય 100 100 ના અડધા કરી નાખીએ એટલે આપણે 50 હવે મને ખબર 55 માંથી 45 બાદ કરું એટલે કેટલાનો ગાળો આવે તો કે 10 10 નો તો 10 10 આપણે ઉમેરતા જઈએ 50 માં 10 ઉમેરી 60 70 80 90 બરાબર તો આ રીતે થઈ ગયું xi હવે આપણે ui તો ui નું સૂત્ર xi - a એના છેદમાં a અને આપણે a લઈ લઈ 0 -1 -2 1 2 હવે અહીંયા કરવાનું fi ui તો fi એટલે આપણો કેટલો છે તો કે 3 ui એટલે -2 3 દુ ને 6 માઈનસ ની નિશાની 10 એકુ 10 11 0 આઈ 0 8 એકુ ને 8 3 દુ 6 તો આનો સરવાળો કરી આનો સરવાળો આવશે 16 - 8 ને 6 14 તો સિગ્મા FI UI બરાબર 14 માઈનસ કરી નાખી 16 એટલે -2 અહીંયા સરવાળો કરશી તો સિગ્મા FI બરાબર કેટલો આવશે તો કે 35 બરાબર હવે આપણે સૂત્ર મૂકી દઈએ x બાર બરાબર a સિગ્મા FI UI એના છેદમાં સિગ્મા FI ગુણ્યા h હવે a મને ખબર 70 પ્લસ ના પ્લસ સિગ્મા FI UI આપણો આવ્યો -2 સિગ્મા FI છે 35 ગુણ્યા h કેટલાનો મળ્યો તો કે 10 તો 70 પ્લસ માઈનસ માઈનસ અહીંયા 2 છેદમાં 35 ગુણ્યા 10 હવે જો અહીંયા ભાગ ઉડે છે અહીંયા થાય 5 દુ ને 10 અહીંયા 7 50 ને 35 તો આ 5 કેન્સલ થઈ ગયા 70
-2 ગુણાકારની નિશાની અહીંયા ગુણ્યા 2 અને ભાગ્યા શું વધ્યું છે તો કે 7 તો અહીંયા 70 -2 દુ તો કે 4 એને ભાગ્યા કરવાના 7 તો અહીંયા ભાગ્યા કરી 4 ભાગ્યા 7 ભાગ આવે ને એટલે 0 તો ઉપર પોઈન્ટ મૂકી દઈ તો 7 હવે 40 કરતા નાના તો 7 50 ને 35 5 વધશે 0 7 27 ને 49 એ 0 એટલે આપણો ભાગાકાર કેટલો આવ્યો 70 -0.57 તો આ 70 પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ અહીંયા છે 5 7 બસ અને અહીંયા કાઈ ના હોય તો 0 માઈનસ અહીંયા 10 9 9 અને અહીંયા એક ઓછો થઈ જાય એટલે કે 6 10 માંથી 7 જાય એટલે 3 9 માંથી 5 જાય એટલે 4 પોઈન્ટ ની નીચે પોઈન્ટ અહીંયા 9 અને અહીંયા 6 તો તમારો આન્સર આવશે 69 ને 43 હવે તમને ટકામાં માંગ્યો હોય તો તમારે પાછળ શું કરી નાખવાની પર્સન્ટેજ ની સાઈન કરી નાખવાની આ રીતે આપણે સ્વાધ્યાય કમ્પ્લીટ કર્યું જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરજો